મારું નામ અમિત પ્રજાપતિ છે. પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટનો હું એરિયા પ્રતિનિધિ છું. થાનગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી 15-20 વર્ષથી માટલા બનાવવાનો ઉદ્યોગ વિકસિત થઈ રહ્યો છે અને હજી વિકાસ થઈ રહ્યો છે. હજી ઓછામાં ઓછા 150 થી 200 યુનિટો માટલાના ચાલુ છે, કાર્યરત છે. અને ઉનાળાના સમયમાં એ લોકોને ગૃહ ઉદ્યોગમાં રોજીરોટી મળતી હોય. અને ખાસ આ ઉદ્યોગની ખાસિયત એ છે કે 50% જે સરકારની જે એક ચાહના છે કે મહિલાઓ સહભાગી થાય, એમ 50% રોજગાર આમાં મહિલાઓને મળે છે. અને જેવી રીતે એજ્યુકેટેડ અને જે કોર્સ કરેલા બ્યુટી પાર્લર ને આવા જેવા તેવા જે પ્રકારના જે મહિલાઓને રોજગાર મળતી હોય છે, એવી જ રીતે અહીંયા પેઇન્ટિંગ કામમાં મહિલાઓ ને રોજગાર મળતું હોય છે. જે બ્યુટી પાર્લરમાં જે રોજગાર મળતું હોય એના કરતાં પણ વધારે રોજગારી આમાં બહેનોને મળતી હોય છે. સાથે સાથે બાળકો, હરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે બાળકોને ફ્રીજનું પાણી ન પીવે, શરદી ઉધરસ કે કોઈ બીજી બીમારી ન આવે ફ્રીજના પાણીથી. તો અત્યારે ટ્રેન્ડ પ્રમાણે નવા અવનવા કાર્ટૂન નેટવર્કવાળા માટલા, અલગ અલગ ડિઝાઇનના માટલા આવવાથી બાળકોને પણ માટલાનું પાણી પીવામાં રુચિ જાગી છે.